તો શપથવિધિ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રીઓ સાથે બેઠક પણ કરી શકે છે અને બેઠકમાં નવી સરકારના 100 દિવસના રોડમેપની ચર્ચા પણ થઈ શકે છે। વડાપ્રધાન મોદીએ બેઠકમાં કહ્યું કે 5 વર્ષનો રોડમેપ તૈયાર છે। પડતર યોજનાઓના અમલ અંગે વડાપ્રધાન મોદી આ બેઠકમાં ચર્ચા કરી। બેઠકમાં 22 સાંસદો સામેલ થયા હતા। બેઠકમાં હાજર સાંસદો મોદી સરકારના સંભવિત મંત્રીઓ છે। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે સરકારની રચના નહોતી થઈ, જ્યારે પરિણામ નહોતા આવ્યા, એ પહેલા જ એમણે મીટિંગ કરી લીધી હતી અને આવનારા 100 દિવસનો રોડમેપ તૈયાર કર્યો હતો। પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેઠક જે ચાહી પે ચર્ચા એ સંભવિત મંત્રીઓ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એટલે કે પીએમ નોવા નિવાસસ્થાને 7 લોક કલ્યાણ માર્ગ દિલ્હીની અંદર પહોંચ્યા હતા અને વડાપ્રધાન સાથે ચર્ચા કરી હતી। એ ચહેરાઓ જે દેખાઈ રહ્યા છે, નિર્મલા સીતારમણ પણ દેખાઈ રહ્યા છે, અનુપ્રિયા પટેલ પણ દેખાઈ રહ્યા છે, અમિત શાહ, રાજનાથસિંહ પ્રથમ હરોળની અંદર બેઠા છે। અજય યાદવ મારી સાથે જોડાયા છે દિલ્હીથી લાઈવ। અજય, બેઠક થઈ હતી, બેઠકની અંદર 100 દિવસનો રોડમેપ અને એની સાથે આવનારા 5 વર્ષની અંદર મોદી સરકાર 3.0 શું કરશે એની ચર્ચા થઈ। શું ચર્ચા થઈ હતી? गुजराती 6 प्रतिनिधिओ आ वखते केन्द्र सरकार में मंत्री रहवाना छे। मारी साथे जूनागढ़ना सांसद राजेशभाई चुडासमा पण जोड़ायेला छे। गुजराती तमाम ए धारासभ्य होय, सांसद होय, तमामना मुखे एक ज वात, नरेन्द्र मोदीनुं आजे शपथविधि अने खुशी अपार छे सौना चेहरा पर। अने एटला ज माटे मारी साथे वातचीत करवा माटे राजेशभाई चुडासमा छे, जूनागढ़ना सांसद छे। साहेब, स्वागत छे संदेश न्यूज पर। केटली खुशी थई रही छे आजना दिवसने लईने? આજનો દિવસ આ દેશ અને દુનિયા માટે એક ઐતિહાસિક દિવસ કહી શકાય, કારણ કે કોઈ પણ પ્રધાનમંત્રી ત્રીજી વખત શપથ લેતા હોય એવી પહેલી ઘટના બનશે। ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સરકારે કામો કરેલા છે અને એના આધારે લોકોએ એમના પર વિશ્વાસ મૂકીને આ દેશમાં ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બનવાના। સાહેબ, ગુજરાતી હોવાના નાતે કેવું ફીલ થાય? એમ ઘરે કોઈ પ્રસંગ હોય પ્રકારની ફિલિંગ? ગુજરાતી તરીકે તો હંમેશા જ્યારે 14થી અહીંયા આવ્યા છે ત્યારથી ગુજરાતી તરીકે એક અલગ જ આનંદ છે। અને જ્યારે દેશના પ્રધાનમંત્રી ગુજરાતના પનોતા પુત્ર બનતા હોય અને આપણું 6 લોકો અહીંયા પ્રતિનિધિત્વ કરતા હોય, દરેક સમાજના લોકો પ્રતિનિધિત્વ કરતા હોય, ત્યારે ખૂબ આજે આનંદ થતો હોય। સાહેબ, એક છેલ્લો સવાલ, આપનું વિઝન શું હશે જૂનાગઢ માટે ખાસ કરીને? ખાસ કરીને જ્યારે 10 વર્ષમાં જૂનાગઢ અને ગીર સોમનાથની સેવા કરવાની તક મળી હતી ત્યારે અમે જે વચનો આપ્યા હતા એ તમામ પૂરા કર્યા છે। પણ આવનારા સમયમાં હજુ પણ પ્રવાસન ક્ષેત્ર હોય, દરિયાકાંઠાના વિકાસની વાત હોય, એર કનેક્ટિવિટી હોય, આવા અનેક કામો થઈ શકે એવું છે। તો આવનારા સમયમાં આ બધા ક્ષેત્રોમાં અમે વધારેમાં વધારે કામ કેમ કરી શકીએ એવા અમારા પ્રયત્ન રહેશે। ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા। તો ગુજરાતના તમામ નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે, એ લોકો સાથે અમે વાતચીત કરીશું। પરંતુ આ ખુશી છે ગુજરાતી નેતાઓના મુખે, કારણ કે સાંસદ હોય, ધારાસભ્ય હોય કે પછી કોઈ પણ નેતા જે નાના મોટા કાર્યકર્તા હોય, તમામ લોકો આજે દિલ્હી દરબારમાં જે અહીંયા પણ સાક્ષી બનવા માટે આવ્યા છે નુપુર, અને તમામ લોકો આજે ખુશી વ્યક્ત કરી રહ્યા છે। જેમને મળીએ છીએ, જેમના ચહેરા પર જે સ્મિત જોવા મળે છે એક અલાયદી હોય છે, કારણ કે પોતિકાપણાનો ભાવ જ્યારે ગુજરાતના નેતા અહીંયા જ્યારે દેશના પ્રધાનમંત્રી બનતા હોય તો એ જોવાની ખુશી પણ કંઈક અલગ હોય। અને આ પણ એક રેકોર્ડ સાથે, કારણ કે લગભગ 6 મંત્રાલય ગુજરાતના નેતાઓને મળ્યા છે। એમાંથી સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે નેમુબેન બાંભણિયાનું નામ છેલ્લી ઘડીએ સરપ્રાઇઝલી સામે આવ્યું છે। આ ઉપરાંત ઘણા બધા દાવેદારો હતા, ઘણા બધાના નામ ચર્ચામાં હતા, પરંતુ CR પાટીલ તેમનું નામ પણ લગભગ નિશ્ચિત હતું। ગઈકાલે સાંજથી એ વાત પર લગભગ કન્ફર્મેશન જેવી વાત હતી, કારણ કે CR પાટીલને જ્યારે સાઉથ ગુજરાતના જ્યારે નેતાઓ મળ્યા હતા તો એ ભાવ એમના ચહેરા પર દેખાતો હતો અને લગભગ એ નક્કી જ હતું, એ જ પ્રમાણે થઈ રહ્યું છે। નેમુબેન બાંભણિયા સાથે પણ વાતચીત કરીશું, CR પાટીલ સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરીશું। પરંતુ અહીંયા અમે જ્યારે ઊભા છીએ એ સ્થળ છે મનસુખભાઈ માંડવિયાનું નિવાસસ્થાન, કે જ્યાં થોડીક ક્ષણોની અંદર જે સંસદ ભવનમાં કામ કરનારા જે શ્રમજીવી છે એ લોકોની સાથે અહીંયા એમનું સન્માન કરવામાં આવશે। અને આ વિશેષ પણ એટલા માટે છે કે એમનું પણ સન્માન કરવાનું છે। એની સાથે સાથે લગભગ 8000 મહેમાનો છે અને 8000 મહેમાનોમાં એ સામાન્ય અદનો જે વ્યક્તિ છે, જે લોકોની સામાન્યતઃ સફાઈ કામ કરે છે, એને સન્માન આપવાની વાત છે। અને એવા તમામ લોકોને પણ આજે આ કાર્યક્રમમાં સહભાગી બનાવવામાં આવશે, તમામને અહીંયાથી આમંત્રણ આપવામાં આવશે। મનસુખ માંડવિયા પણ આ વખતે ફરી એકવાર ગુજરાતમાંથી મંત્રી બની રહ્યા છે અને એમને પણ માનવામાં આવી રહ્યું છે કે કેબિનેટનું મંત્રાલય મળી શકે। સૌથી ઇન્ટરેસ્ટિંગ
ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ગુજરાતના 6 નામો એવા છે જેમાંથી 6માંથી 5 જે મંત્રીઓ હશે જે કેબિનેટ કક્ષાના મંત્રી હોઈ શકે છે. આ પ્રમાણેની પણ વાત ગુજરાતીઓની છાતી ફૂલાવે એવી છે. બિલકુલ. અને મનીષ, હંમેશાથી મોદી સરકારની એ વાત ખૂબ સરાહનીય રહી છે કે જે નાના માણસો હોય એમને પણ સન્માન આપવામાં આવતું હોય છે. રામ મંદિરની અંદર આપણે જોયું હતું કે જે રામ મંદિરનું નિર્માણ જે શ્રમિકોએ કર્યું એમને, અને અત્યારે જે કર્તવ્ય પથનું જે નિર્માણ કર્યું એમનું પણ સન્માન કરવામાં આવશે. પણ જે વડાપ્રધાનના નિવાસ સ્થાને સંભવિત મંત્રીઓ છે એમની સાથે બેઠક થઈ હતી, એમની સાથે ચર્ચા થઈ, 100 દિવસનું પ્લાનિંગ કરવામાં આવ્યું અને 5 વર્ષના રોડમેપની ચર્ચા કરવામાં આવી. આખરે શું છે 100 દિવસનું પ્લાનિંગ, 5 વર્ષનું રોડમેપ શું છે, શું એ કંઈ જાણવા મળ્યું છે? નુપુર, જે પ્રધાનમંત્રી મોદીના 2 ટર્મના જે કામો બાકી હતા એને લઈને ઘણા બધા મુદ્દાઓ એવા હતા કે જ્યાં પેચીદો પ્રશ્ન ઊભો થાય એમ છે. જેમ કે યુસીસીનો મુદ્દો છે, એ સિવાયના પણ જે કેટલાક સંવૈધાનિક મુદ્દાઓ છે કે જેના માટે તમામ સહયોગીનો એક કોમન મિનિમમ પ્રોગ્રામ બને. કોમન મિનિમમ પ્રોગ્રામ બહુ જરૂરી હોય છે, કારણ કે જ્યારે સહયોગી દળો છે એમનો સાથની સહકારની જ્યારે જરૂર હોય છે એવા સમયે તમામ લોકોનો મત જાણવાની કોશિશ કરવાની છે. ભારતીય જનતા પાર્ટી વતીનું સ્ટેન્ડ શું? આ સાથે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે નુપુર, જે જૂના ખેમા અટલ અડવાણીના જે જમાનાના જે 2 નેતાઓ અત્યારે પણ નીતિન ગડકરી અને રાજનાથસિંહ, એમને પણ એ જ સન્માન સાથે ફરી આ મંત્રાલયમાં રાખવામાં આવ્યા છે. એમને પણ બહુ મોભાનું સ્થાન આપવામાં આવશે. પરંતુ જે કામો પ્રધાનમંત્રી મોદી કરવા માંગે છે એ કામ કયા જે અટવાઈ ન જાય એના માટે શું ભારતીય જનતા પાર્ટી સ્ટેન્ડ લઈ શકે? એની સાથે સાથે જે અનામત સહિતના એવા અસંખ્ય મુદ્દાઓ છે કે એ તમામ સાથી પક્ષો એમના વૈચારિક મતભેદ રહ્યા છે. પરંતુ મેં જેમ તમને કહ્યું એમ એનડીએની આ એક ઘટક દળોની એક વિશેષ બેઠક થઈ, એમાં આ પ્રકારની રણનીતિ પણ નક્કી થઈ કે આ લાંબા ગાળા સુધી ચાલવા માટેની આ પ્રોસેસ છે. કારણ કે ઇતિહાસમાં એ તમામ પ્રવૃત્તિઓ રહી છે. ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટી એ બધું જ જોઈ ચૂકી છે. અને એ નેતાઓ ભલે અલગ હતા પરંતુ એ પૈકીના નેતાઓ આજે પણ આ મંત્રીમંડળમાં હશે. નીતિન ગડકરીથી લઈને રાજનાથસિંહ એવા નેતાઓ છે કે જેમણે એ દોર પણ જોયો છે નુપુર. પરંતુ આ બધાની સાથે જે સમન્વય સાધવાની કોશિશ છે, પ્રધાનમંત્રી મોદીએ જ્યારે એનડીએની બેઠકમાં સૌથી પહેલી વાત કરી હતી કે સૌને સાથે લઈને ચાલવા, અને કદાચ આ જ ભાવનાની સાથે જે તમામ કામો ભારતીય જનતા પાર્ટીના જે મિશન રૂપે ગણાઈ રહ્યા છે, તમામ કામો કેવી રીતે પરિપૂર્ણ કરાવવા એને લઈને જે તૈયારીઓ, અને એને ખાસ કરીને સૌથી ઇન્ટરેસ્ટિંગ એક બે ત્રણ સમાચાર એવા પણ ચાલી રહ્યા છે કે નીતિશ કુમારને 5 મંત્રાલય જોઈતા હતા, 3ના નામ સામે આવ્યા છે, તો ક્યાંક નારાજગીની વાત ચાલી રહી છે. બીજી બાજુ અજીતદાદા પવાર, જેમના ખેમામાંથી પણ મંત્રાલય લઈને ખુશ નથી, કારણ કે પ્રફુલ્લ પટેલને મંત્રીમંડળમાં સમાવેશ કરવાની વાતો હતી. આ બધી જ વાતો અત્યારે સામે આવી રહી છે એક પછી એક, પરંતુ આ બધી જ કોઈ વાતોનો ઠોસ સબૂત નથી. આ માત્ર ને માત્ર સૂત્રો આધારિત સમાચાર છે. પરંતુ જે ઠોસ છે એ છે કે ગુજરાત સહિત આખો દેશ જે આજે એક ઐતિહાસિક પળનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. અને એમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ એ છે કે ગુજરાતમાંથી ગામથી લોકોને કાર્યકર્તાઓ આવ્યા છે નુપુર. અહીંયા જ્યાં મળીએ છીએ ત્યાં ગુજરાતી બોલતા લોકો અમને મળે છે, અને એમના મોઢે એક જ વાત હોય છે કે અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3જી વાર દેશના પ્રધાનમંત્રી બને એ પળ જોવી અમારા માટે સૌભાગ્યની વાત છે. એ ધારાસભ્ય હોય, એ સાંસદ હોય કે સામાન્ય કાર્યકર્તા હોય, જિલ્લા તાલુકાનો કોઈ પ્રમુખ હોય, જેને પણ મળો છો તો એમના મુખે એક જ વાત હોય છે, માત્ર મોદી, મોદી ને મોદી. અને એટલા જ માટે દિલ્હીની ઠેર જગ્યાઓ પર એક સૂત્ર લખેલું નુપુર જોવા મળે છે, ભારતના ભાગ્ય વિધાતા આપણે સાંભળ્યું હતું, પરંતુ આધુનિક ભારતના નિર્માતા નામના એ શબ્દો સાથે પ્રધાનમંત્રી મોદીને દિલ્હીની તમામ ગલીઓમાં, શેરીઓમાં અને ખાસ કરીને રાજમાર્ગો પર એ જ પ્રકારના પોસ્ટર અને અભિનંદન આપતી જે તસવીરો છે એ દિલ્હીના રસ્તાઓ પર જોવા મળી રહી છે નુપુર.